નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે સરકાર શ્રીના આદેશ મુજબ આપણા કોર્સમાંથી પ્રકરણ 1, 2, 3, 14 અને 15 આટલા પ્રકરણો છે એ આપણા કોર્સમાંથી મિત્રો કાઢી નાખવામાં આવેલા છે. કાઢી નાખવામાં એટલે કે એને આપણે પરીક્ષાની અંદર પૂછવામાં નહીં આવે, પરંતુ તમારે બધાએ આ પ્રકરણો છે એને સારામાં સારી રીતે વાંચવાના અને સમજવાના છે. હવે આપણે આજે ધોરણ 9 પાઠ 4 ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે મિત્રો. ભારતની રાષ્ટ્રીય ચળવળો. આપણે આગળના ચેપ્ટરોની અંદર અથવા તો 1-2 ચેપ્ટરો આપણે અથવા તો તમે 8મા ધોરણની અંદર ભારત દેશના પરિચય વિશે આપણે સમજી ગયા હતા. અંગ્રેજો દ્વારા તમે બધાને ખબર છે કે અંગ્રેજોના રાજકીય ભારતના રાજકીય પરિચયથી આપણે પરિચિત થયા. અંગ્રેજોએ ભારત ઉપર કેવી રીતે તમે જોવો છો કે શાસન જમાવી દીધું. 8મા ધોરણની અંદર પણ આપણે એને વિસ્તૃત છે મિત્રો, એ વિસ્તૃત સમજી ગયા છીએ. આપણે બધા જ જોઈએ છીએ કે ભાઈ અંગ્રેજોએ અહીંયા આપણે પ્રશ્ન આપેલો છે, ભારતના ભોગે ઇંગ્લેન્ડની સમૃદ્ધિ. આપણો ભોગ લેવામાં આવ્યો ભારતનો અને આપણા ભોગે ઇંગ્લેન્ડ છે એને સમૃદ્ધ બનાવવામાં આવ્યું. કોના દ્વારા? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા. આ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે શું? કે ઇંગ્લેન્ડની સરકાર દ્વારા જ રચના એની કરવામાં આવેલી હતી. એક પ્રકારની કંપની ઊભી કરી અને વિશ્વના દેશો સાથે વેપાર કરવા માટે છે. એ વેપાર કરવા માટે એ આપણે જોઈશું કે ભાઈ આખી કંપની ઊભી કરેલી હતી. અને એ જ અંગ્રેજોએ જે છે એ અંગ્રેજોએ ભારતમાં વેપારની શરૂઆત કરી. તમે આગળ સમજાશો એ રીતે. અને ભારતની રાજકીય ખટપટ અને આપણી આંતરિક નબળાઈઓ આપણે જોઈએ છે કે આપણા દેશની અંદર રાજકીય બાબતોની અંદર એ સમયે ખટપટ અંદર ચાલુ હતી. એકબીજા રાજાઓ જે છે એ એકબીજાથી આપણે જોઈશું કે ભાઈ દુશ્મનાવટો હતી. રાજાઓની અંદર પણ એના ભાઈઓ હોય, એ ભાઈઓ વિશે અંદર પણ આપણે જોઈશું કે ભાઈ થોડી ઘણી નબળાઈઓ છે, એ નબળાઈઓ હતી. અને આ જ નબળાઈઓનો લાભ લઈ અને અંગ્રેજોએ સૌથી પહેલાં સિરાજુદ્દૌલાની હત્યા કરી. અને 1757માં જે પ્લાસીનું યુદ્ધ થયું, એ પ્લાસીના યુદ્ધથી બંગાળની અંદર એમણે સત્તાનો પાયો નાખ્યો. બંગાળમાં એમણે શાસનની શરૂઆત છે, એ શાસનની શરૂઆત કરી. અને બંગાળની અંદર અંગ્રેજોએ એનો પગ પેસરો કહેવાય, એ પગ પેસરો એણે કર્યો 1757થી. અને ત્યારબાદ આપણે જોઈશું કે 1857 સુધીમાં તો અંગ્રેજો દ્વારા આ 100 વર્ષના શાસનકાળમાં જે ભારત દેશ પ્રાચીનથી આખા વિશ્વની અંદર સોને કી ચીડિયા કહેવાતું હતું મિત્રો, આ 100 વર્ષના શાસનકાળ દરમિયાન આપણો દેશ છે એ અંગ્રેજોના સંપૂર્ણ એની જંજીરોમાં જકડાઈ ગયો, એના આધિપત્યમાં આવી ગયો. અને એણે ભારત દેશ ઉપર પોતાનું આધિપત્ય જે છે એ આધિપત્ય જમાવી દીધું. ત્યાર પછી આપણે જોઈશું કે અંગ્રેજોએ આપણા ઉપર શાસન જમાવવાની શરૂઆત કરી. અને એ લોકોએ ધીમે ધીમે આપણા દેશની અંદર આપણી વહીવટી પદ્ધતિઓ છે, એ વહીવટી પદ્ધતિઓને મજબૂત બનાવવાનું કામ શરૂ કર્યું. વહીવટી માળખાનો વિકાસ એમણે ધીમે ધીમે કર્યો. અને ત્યાર પછી તો એમના જે ગવર્નરો આવતા ગયા, ધીમે ધીમે એ બધાએ એનું સામ્રાજ્ય વધારવાનો જ એક યા બીજી રીતે ભારત દેશ ઉપર પોતાનું શાસન કેવી રીતે જામે, કંપનીની મજબૂતાઈ કેવી રીતે જામે, કંપનીની તાકાત કેવી રીતે વધે, કંપનીનો વિસ્તાર કેવી રીતે વધે, એ જ એની નીતિ અને એના કાયદાઓ હતા. અંગ્રેજોએ 1857 પછી આપણે જોઈશું કે એણે ભારત દેશની અંદર સમાન કાયદો કાનૂન વ્યવસ્થાની સ્થાપના કરી. આજે પણ આપણું લો છે એ કાનૂન વ્યવસ્થા આપણી જે રહે એ અંગ્રેજોની જ દેણ છે. રેડી, આ લાઠીચાર્જ ને એ બધું અંગ્રેજો થ્રુ છે. આપણે કોઈ દિવસ કંઈ લાઠીચાર્જ ને એવું ના આવી શકે. સમાન કાયદો દેશમાં લાગુ પાડવામાં આવ્યો.
દેશની અંદર સમાન વહીવટી તંત્રની શરૂઆત કરી, બધી જગ્યાએ એક સરખો વહીવટ, અને ન્યાયતંત્ર છે એની પણ સ્થાપના અંગ્રેજો દ્વારા છે એ અંગ્રેજો દ્વારા કરવામાં આવી. પરંતુ અહીંયા એક વાત યાદ રાખવાની છે મિત્રો, અંગ્રેજોએ એવા કાયદા બનાવ્યા, એવી નીતિઓ ઘડી કે જેના કારણથી કંપનીને જ ફાયદો થાય, ઇંગ્લેન્ડને ફાયદો થાય એવા જ કાયદાઓ ઘડ્યા. રોલેટ એક્ટની આપણે આની અંદર ચર્ચા આપણે કરશું. ત્યાર પછી તમે જોવો છો જુદા જુદા ગવર્નરો આવ્યા, કોઈએ ખાલસા નીતિ અપનાવી લીધી, રેડી, કોઈએ સહાયકારી યોજના અપનાવી. તો આવા બધી એના પ્લાનિંગો છે, પ્લાનિંગ એ જ હતા કે ભારત ઉપર આપણું શાસન કેવી રીતે જામે. અને અંગ્રેજોએ એના કાયદાઓ એવા બનાવ્યા, ખેડૂતો પાસે કોન્ટ્રાક્ટ લખાવી લેતા. આપણે આગળ એની વિસ્તૃત ચર્ચાઓ કરેલી છે, રેડી. અને 8મા ધોરણની અંદર પણ તમે એને સારામાં સારી રીતે સમજી ગયા છો. આપણા ખેડૂતો જે છે એ ખેડૂતોની સ્થિતિ નબળી કરી નાખી, આપણા ગૃહ ઉદ્યોગ ભાંગી ગયા, આપણા જેમ કહેવાય ને કે ખેતી જે છે એ ખેતી પડી ભાંગી, આપણા ઉદ્યોગો જે હતા એ પડી ભાંગ્યા. અને અંગ્રેજોએ એક જ કામ કર્યું મિત્રો કે ભારતના ભોગે ઇંગ્લેન્ડ જે છે એ ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી દીધું. હવે આગળની ચર્ચા આપણે કરીએ રાષ્ટ્રીય ચળવળોની અંદર. સૌથી પહેલી બાબત આવશે 1857નો સંગ્રામ. આના વિશે તમે 8મા ધોરણમાં વિસ્તૃત પરિચય જોયો છે, પણ તેમ છતાં આપણે જોઈ લઈએ મિત્રો. રાજકીય અસંતોષ, આર્થિક શોષણ અંગ્રેજો દ્વારા જે થયું, સામાજિક અને ધાર્મિક પરિબળો, આટલી બાબતો છે એ સંગ્રામ થવા પાછળ મહત્વની હતી. રાજકીય અસંતોષ એટલે કે અંગ્રેજોએ જે યોજનાઓ આપી હતી જે રાજાઓને, એનાથી હવે રાજાની અંદર અસંતોષ હતો, પ્રજાની અંદર અસંતોષ હતો. આર્થિક શોષણ, આપણા ઉદ્યોગ ભાંગી ગયા, ખેડૂતો જે છે એ ખેડૂતો બધા પાયમાલ થઈ ગયા. સામાજિક અને ધાર્મિક આપણી વિધિઓ ઉપર, આપણી ધાર્મિક પરંપરાઓ ઉપર એ અસરો કરવા માંડ્યા. તો એવા બધા જ પરિબળો છે, એ પરિબળોના કારણથી 1857નો સંગ્રામ છે એ સંગ્રામ આખો આપણે જોઈ શકીએ કે ભાઈ આખો તૈયાર થયો હતો. અને એ આખો 1857નો વિપ્લવ જે છે એ થયો, જેની અંદરથી સંગ્રામ થવાનું તાત્કાલિક કારણ શું હતું? તો કહે છે કે અંગ્રેજો દ્વારા એનફિલ્ડ રાઇફલ, એનફિલ્ડ નામની જે રાઇફલ છે એ રાઇફલને લશ્કરની અંદર સમાવેશ કરવામાં આવ્યો. લશ્કરની અંદર આ રાઇફલને સમાવેશ કરો, એની અંદર મિત્રો એની જે ગોળી હોય એ ગોળીઓને કેવી રીતે તોડવામાં આવતી હતી? એને મોઢેથી તોડવાની. મોઢેથી પહેલાં તોડી એની અંદર દારૂગોળો હોય એ બંદૂકમાં નાખીને ધરબાવી અને પછી ફોડવાની. આ રીતની આખી રાઇફલ છે એ બનાવવામાં આવી હતી. પરંતુ તકલીફ ત્યાં હતી કે એ ગોળી ઉપર, એ કારતૂસ ઉપર આપણે એમ કહેવાય કે ભાઈ એની ઉપર ડુક્કર અને ગાયનું ચામડું ઉપયોગ થતો હતો. હવે ગાય હિન્દુ ધર્મ માટે પવિત્ર છે, ડુક્કર જે છે એ મુસ્લિમ ધર્મ એના માંસને અડે નહીં ક્યારેય તે. તો ડુક્કર અને ગાય એનું ચામડાને ભેગું કરી અને ચામડું બનાવી અને એ ગોળીઓની અંદર વાપરવામાં આવતું હતું. એટલે મિત્રો આ એનફિલ્ડ રાઇફલ છે એનો બહિષ્કાર કરવામાં આવ્યો જુદા જુદા લોકો દ્વારા, ટુકડીઓ દ્વારા. અને એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો ફરજિયાતપણે આ લશ્કરમાં ઉપયોગ, કારણ કે અંગ્રેજોના લશ્કરની અંદર આપણા હિન્દુ અને મુસ્લિમ લોકો હતા. તો એ રાઇફલનો સમાવેશ કરવામાં આવ્યો. એ પહેલું કારણ, તાત્કાલિક કારણ બન્યું કે ભાઈ એનફિલ્ડ રાઇફલનો લશ્કરની અંદર જે નીતિ, લશ્કરની અંદર સમાવેશ કરવાની નીતિ છે એ નીતિ આવી ગઈ. સંગ્રામની શરૂઆત થઈ. સંગ્રામની અંદર આપણે જોયું છે કે આપણો પહેલો શહીદ મંગલ પાંડેજી હતા, કે પોતે પ્રથમ શહીદ થયા, રેડી. અને ત્યાર પછી 1857ના સંગ્રામની અંદર નાના સાહેબ, તાત્યા ટોપે, કુંવરસિંહ, લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર, આવા સંગ્રામકારીઓ થઈ ગયા મહાન, કે જે બધા જ લોકો એકજૂટ થઈ અને ટૂંકમાં બધા જ લોકો સંગ્રામમાં લડ્યા અંગ્રેજોની સામે. પરંતુ આ સંગ્રામથી
1800 સંગ્રામના અંતથી ઘણા બધા પરિવર્તનો આવ્યા, ઘણો બધો બદલાવ આવ્યો. એક તો શું થયું તો કે છે કે 1857ના સંગ્રામથી ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો અંત આવી ગયો. ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એના શાસનનો અંત આવી ગયો. કારણ કે તમને બધાને ખબર છે કે જ્યારે એ લોકો 1613માં ભારતમાં પગ મૂક્યો ત્યારે એણે રજૂઆતી કંપની હતી વેપાર કરવા માટેની, પણ 1857 સુધીમાં એ આખી કંપની છે એણે ભારતમાં પોતાની રાજકીય સત્તા જમાવી દીધી હતી. અને જેવો જ આ સંગ્રામ થયો એટલે એના સંગ્રામના અંતમાં ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયા, કોણ? ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાએ ઢંઢોરો પીટાવી દીધો અને એણે જણાવી દીધું કે ભારત દેશ ઉપરથી હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અંત આવી જાય છે અને ભારતને ઇંગ્લેન્ડના તાજ નીચે લઈ લેવામાં આવે છે, બ્રિટિશ શાસનની નીચે લઈ લેવામાં આવે છે અને અમે ભારતને હવે ગુલામ બનાવીએ છીએ. અમારા શાસનની અંદર આખો ભારત દેશ છે એ ભારત દેશ ચાલશે. આવો ઢંઢેરો છે એ ઢંઢેરો એણે પીટાવી દીધો હતો. એટલે બ્રિટિશ શાસનની શરૂઆત થઈ. હવેથી શરૂઆત થઈ એનો મિનિંગ એવો છે મિત્રો કે શું બનશે તો કે ઇંગ્લેન્ડની સરકારો જે કાયદાઓ બનાવશે, ઇંગ્લેન્ડ જે નક્કી કરશે એની ગવર્મેન્ટો એ ભારત ઉપર લાગુ પાડવામાં આવશે. એ કાયદાઓ અહીંયા ભારતમાં લાગુ પાડવામાં આવશે. એટલે એ એક બદલાવ આવ્યો 1857થી. બીજું તમે જોશો કે 1857ના સંગ્રામથી વહીવટની અંદર બદલાવ આવ્યો. વહીવટ તો તમને ખબર છે અંગ્રેજ સરકારે હાથમાં લઈ લીધો, લશ્કરે હવે એ જ મોકલશે. ધાર્મિક સામાજિક નીતિમાં બદલાવ આવ્યો. ભારતના લોકો છે એ ભારતના લોકો માટે પણ એણે જુદી જુદી કાયદાઓ અને નીતિઓ બનાવવાની શરૂઆત કરી, એમાં પણ બદલાવ આવ્યો. હવે આ સંગ્રામ નિષ્ફળ શા માટે ગયો અથવા તો નિષ્ફળ 1857નો સંગ્રામ થયો એના વિશે થોડો ઘણો પરિચય જોઈ લઈએ મિત્રો. કે ભાઈ આ સંગ્રામ નિષ્ફળ જવા પાછળનું પહેલું કારણ હતું યોગ્ય સમયે આ સંગ્રામ જે છે એ સંગ્રામ શરૂ થયો નહીં, વહેલા શરૂ થઈ ગયો. જે તારીખ નક્કી કરવામાં આવી હતી એ તારીખે સંગ્રામ શરૂ ન થયો. મંગલ પાંડે અગાઉથી જ એ સંગ્રામની શરૂઆત થઈ ગઈ એટલે વહેલી શરૂઆત થઈ. મોટું નિષ્ફળતા પાછળનું કારણ છે એ કારણ હતું. કારણ કે બધા તૈયાર નહોતા અને સંગ્રામની શરૂઆત થઈ એટલે અંગ્રેજોને ખબર પડી ગઈ. બીજું, સંગ્રામની અંદર મિત્રો કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. ઉપરથી કોઈ 1-2 વ્યક્તિ અથવા તો 2-3 વ્યક્તિઓ છે એ આદેશ આપે અને આખું સંચાલન કરે સંગ્રામનું, એવું કોઈ હતું નહીં. એટલે પ્રાદેશિક લેવલે હતું, બધા પોતપોતાની રીતે લડતા હતા. એ પણ એક નિષ્ફળ જવા પાછળનું કારણ છે એ કારણ હતું. બીજું, સંગ્રામકારીઓ પાસે અપૂરતા અને પછાત બધાય શસ્ત્રો હતા. અંગ્રેજો પાસે તોપ હતી, બંદૂકો હતી, જ્યારે આપણા લોકો પાસે એવું કાંઈ હતું નહીં. તલવારને એ જ હતું બધું, ભાલાન તલવારને તીરકામઠાન આવું બધું જે છે એ બધાના કારણથી પણ એક અસર થઈ મિત્રો. અને સ્વાર્થની ભાવના, સંગ્રામની અંદર ઘણા લોકો છે એને પ્રદેશની ભાવના હતી, રાષ્ટ્રીય ભાવના નહોતી, પોતાના પ્રદેશ પૂરતી જ ભાવના હતી. એ એક આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રીય ભાવનાનો આની અંદર અભાવ જોવા મળ્યો. કે મારું ગુજરાત એમ નહીં, આ ભારત આખો મારો છે. ગમે ત્યાં કંઈક ઘટના બનશે ભારતમાં એની અસર મારા ઉપર થશે તો એને રાષ્ટ્રીય ભાવના કહેવાય. હવે બીજે ક્યાંક ઘટના બની બીજા રાજ્યમાં આપણને કાંઈ અસર ન થાય, આપણે કાંઈ એનું જે આપણે કાંઈ ન રિએક્ટ આપીએ તો એ આપણે એમ કહી શકીએ કે આપણી પ્રાદેશિક ભાવના છે. તો સ્વાર્થની ભાવના એની અંદર થોડી ઘણી હતી. અને સંગઠનનો ખાસ અભાવ હતો, એકજૂટતા હતી નહીં. ઘણા અંગ્રેજોની સાથે જતા રહ્યા હતા, ઘણા રાજાઓ છે એ પાછા શાસનમાં આવવા માટે. એટલે આવું બધું જે છે એ અંદર હતું. અને એના કારણથી જ મિત્રો 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો. ઓકે, અને ત્યાર પછી હવે આપણા દેશને આઝાદ કરવા માટે જે રાષ્ટ્રીય ચળવળોની શરૂઆતો થઈ એ શરૂઆતોની આપણે આ ચેપ્ટરની અંદર આપણે ભણવાની છે. ઓકે, ધન્યવાદ.
સારી રીતે જે છે એ વાંચજો, આગળના પાઠ પણ તમે સારી રીતે વાંચજો. ઓકે.